કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ મોટો મંત્ર વિથ કમલ. તો આજે ઘણા દિવસો પછી હું વ્લોગ બનાવું છું, કમસે કમ 6-7 મહિના પછી આજે લોંગ વિડીયો શૂટ કરીએ છીએ. અમે નીકળ્યા છીએ બણભાઈ સ્ટેશન માટે. તો અત્યારે વચ્ચે અમે ગલતેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે તો ત્યાં દર્શન કરવા ઊભા છીએ. અત્યારે દર્શન તો કરી લીધા પણ ચાલુમાં અત્યારે વરસાદ આવી ગયો છે અને હું તો એકલો ગાડીમાં આવીને બેસી ગયો. પાછળથી બાકી બધા મેમ્બર્સ હજી પાછળ આવે છે. અમે ફ્રેન્ડ્સ આવ્યા છીએ. તો અહીંથી વ્લોગની આજે શરૂઆત કરું છું, કેમ કે પહેલાં વ્લોગ બનાવવાનો વિચાર નહોતો, પણ વિચાર જાગી ગયો છે. તો અહીંથી આપણે શરૂઆત કરી છે વ્લોગ બનાવવાની. તો ચાલો દેખાડું તમને આજે બણભાઈ હિલ સ્ટેશનના નજારા અને રસ્તાના પણ નજારા દેખાડતો જાઉં. અને આજે ગુજરાતીમાં વ્લોગ બનાવીશ, કેમ કે ઘણા ફેમિલી મેમ્બર્સની ડિમાન્ડ હતી કે ગુજરાતીમાં વ્લોગ બનાવો. તો આપણે આજે પહેલો વિડીયો રહેશે ગુજરાતી વ્લોગનો. તો કોમેન્ટમાં ફેમિલી મેમ્બર્સ પણ જરૂર કહેજો કે કેવો આજે ગુજરાતીમાં કેમ વિડીયો બનાવ્યો છે, કેવી રીતના વ્લોગ શૂટ કર્યો છે. તો ચાલો નીકળીએ. રસ્તામાં પણ તમને દેખાડું કેવા નજારા છે. અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હું તો એકલો અત્યારે ગાડીમાં આવીને બેસી ગયો છું. બાકી બધા પાછળ આવે છે, ક્યારે આવે એનું કંઈ ખબર નહીં, કેમ કે હું વરસાદ વધવાનો હતો એની પહેલાં ગાડીમાં આવીને બેસી ગયો હતો. તો મિત્રો અહીંયા અડધો પોણો કલાકથી ઊભા છીએ. ગલતેશ્વરના મંદિરના ગેટ ઉપર જ ટ્રાફિક થઈ ગયું છે બરાબરનું. અહીંથી લઈને અંદર છેલ્લેથી લઈને ઠેક ઉપર મેઇન ગેટ સુધી તો અડધો પોણો કલાકથી ટ્રાફિકમાં ઊભા. ખબર નહીં શું થયું છે. ઉપરથી વરસાદ પણ આવે છે, ગાડીની બહાર નીકળે એમ નથી તો પણ બહાર નીકળી ગયું છું. અત્યારે ઝાડવા નીચે ઊભો છું આશરો લઈને. હવે જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે અહીંથી નીકળતા. પછી નીકળીએ થોડાક આગળ. અત્યારે ભૂખ પણ લાગી છે. એમાંથી થોડા જણા ગયા છે નાસ્તો કરવા, જમવા ગઈ. અમે તો ઉપવાસવાળા છીએ 3 જણા, એટલે ગાડીમાં બેઠા છીએ. હું થોડી વાર માટે બહાર નીકળી ગયો. થોડોક જોઈએ ક્યાં સુધી ટ્રાફિક છે, શું થયું છે ઉપર, તો જોઈને આવ્યો હમણાં. ચાલો વરસાદમાં ભલીએ છીએ ને, જાતા વખતે ટ્રાફિક થઈ ગયું છે અહીંથી નીકળતા વખતે. તો મિત્રો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ બણભાઈ સ્ટેશન પર. હવે બસ આ ગેટ આવશે, ગેટથી ઉપર ચડીને ટોપ ઉપર પહોંચવાનું છે. કમસે કમ અડધો કલાક જેવું થશે. તો ચડીએ જઈએ આગળ અને જોઈએ કંઈક મજા આવે છે. બાકી બધા આગળ થોડીક ઊભા છે વાટે. હું તો થોડુંક અહીંયા અંદર જોવા આવ્યો તો અંદર શું છે. એક રસ્તો આવ્યો તો પટલો, આમ તો અંદર જોવા આવ્યો કે શું છે. કંઈ જવા જેવું છે નહીં. આગળ તો વધારે પટલો રસ્તો થઈ ગયો છે. જંગલ એરિયો છે, સાપ બાપની બીક લાગે એટલે આપણે તો ભાઈ ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે. તો ચાલો વધીએ આગળ, ચડીએ ધીમે ધીમે ઉપર. ને અત્યારે માંડ વરસાદ બંધ થઈ ગયો છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે જસ્ટ હજી બંધ થયો છે. અમે અહીંયા કોઈ ને વરસાદ બંધ થયો.
અહીંયા બધા ફોટો પાડવામાં બીજી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 5:15 થઈ છે. ફોટો પાડવામાં કેટલી વાર લગાડીને કંઈ નક્કી નહીં. તો મિત્રો અહીંયા ઉપર અહીંયા જે બેઠા હતા અહીંયા જ નકરો ફોટોશૂટને હું કર્યું છું, કેમ કે રાત થવાની છે. હવે ઉપર જેનો કોઈ મતલબ નથી, ત્યાંથી જે ફોટોશૂટ કરી લીધું જ બધા. હવેથી જ ડાયરેક્ટ જઈએ છે નીચે ને બહુ ફોટોસ હતા, બહુ વિડીયોઝ લીધા બધા કપલ્સ અને ખરા ફોટા જ પાડ્યા છે અહીંયા આવીને. એની સિવાય બીજું કોઈ કામ જ નથી કર્યું. હવે નીકળીએ, હવે ઉતરીએ ધીમે ધીમે નીચે. એટલું બધું આગું પણ નથી, આ 5 જ છે. ચાલો ઉતરીએ નીચે હવે સાથે. ઉતારવામાં કમલને બહુ તકલીફ પડે છે. અહીંયા લપસવાની બહુ બીક લાગે છે હમણાં અત્યારે, કેમ કે ગારાવાળો રસ્તો થઈ ગયો છે આખો. ધીમે ધીમે ઉતરીએ નીચે. ચાલો તો અહીંયા ઉપરથી હવે ડાયરેક્ટ ફાઇનલ નીચે ઉતરી ગયા છીએ. હવે નીકળીએ છીએ બહાર, મેન ગેટની પણ બહાર જઈએ ગાડી પાસે. તો આજનો વિડીયો કરીએ છીએ અહીંયા જ એન્ડ. તો મળીએ કોઈ બીજા વ્લોગમાં. ડુ નોટ ફોરગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ મોટો મંત્ર વિથ કમલ. ત્યાર સુધી બાય બાય.